નમસ્તે બાળકો. ગઈકાલે આપણે સાદા વાક્યો પરથી પ્રશ્ન કઈ રીતે બનાવવા તે અંગે જોયું હતું. આજે વુ, વોટ, વેર, વેન આ બધાથી કઈ રીતે પ્રશ્ન બને તે આપણે જોઈશું. સૂચના છે આપણી, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો બાળકો આપણે એક્ઝામ્પલ જોઈએ. ગોપાલ bought some fresh jalebis. તો આપણને નીચે પ્રશ્ન આપ્યો છે કે who bought some fresh jalebis. બાળકો તમે ધ્યાનથી જોઈ શકો છો, જ્યારે વુ શબ્દ આવ્યો ત્યારે ગોપાલ નામ નીકળી ગયું. તમે અગાઉ પણ અભ્યાસ કરી ચૂક્યા છો કે વુથી જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ ત્યારે કર્તાનું સ્થાન દૂર થાય છે. તો એ રીતે ગોપાલ નામ દૂર થયું અને એની જગ્યાએ આપણે વુ શબ્દ વાપરેલ છે. તો આપણું પહેલા નંબરનું વાક્ય છે, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. બાળકો આપણે એ ઉદાહરણ ઉપરથી જ વાક્ય બનાવવાનું છે, પ્રશ્ન બનાવવાનો છે. માટે આપણને જે ખાલી જગ્યા આપી છે તો એ રીતે ખાલી જગ્યામાં આપણે વુ લખીશું કે વુ મેડ અ બિગ બેલ્ટ. બાળકો કર્તાની સ્થાનની જગ્યાએ આપણે વુ શબ્દ વાપર્યો તે તમે ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આપણું બીજા નંબરનું વાક્ય છે, ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. બાળકો આમાં પણ એ જ રીતે, પણ અહીંયા પ્રશ્ન બનાવતી વખતે વુ શબ્દ તમને આપી દીધેલો છે. તો ત્યારબાદ આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે થ્રુ મૂકીશું. થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. બાળકો આગળ આપણને એક નવું ઉદાહરણ આપ્યું છે, ગોપાલ કિલ્ડ 7 flies at one blow. ગોપાલ કિલ્ડ 7 flies at one blow. તો બાળકો જે શબ્દની નીચે લીટી કરી છે તે શબ્દને આપણે દૂર કરવાનો રહેશે અને દૂર કરીશું તો એ આપણો પ્રશ્ન વોટથી બનશે. વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો. વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો અને ત્યાર પછી પ્રશ્નાર્થ ચિહ્ન. તો બાળકો આપણું પહેલા નંબરનું વાક્ય છે, ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. તો બાળકો આપણે જે ઉદાહરણ જોયું હતું એ પ્રમાણે ખાલી જગ્યામાં આપણે વોટ શબ્દ વાપરીશું. વોટ ડીડ ધ કિંગ સી. વોટ ડીડ ધ કિંગ સી. ત્યારબાદ
બીજા નંબરનું આપણું વાક્ય છે, ગોપાલ લાઈક જલેબીસ. ગોપાલ લાઈક જલેબીસ. બાળકો, અહીંયા લાઇકડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. અહીંયા આપણને વોટ આપી દીધેલો છે. વોટ પછી આવ્યું ડીડ. ત્યારબાદ કર્તાનું નામ એટલે કે ગોપાલ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય, જે આપણે મૂકીશું લાઈક. બાળકો, આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ, ડીડ લખ્યા બાદ ક્રિયાપદનું આપણે મૂળ રૂપ વાપરવાનું રહેશે. એ રીતે વોટ ડીડ ગોપાલ લાઈક, આ રીતે પ્રશ્ન બનશે. ત્યાર પછી આપણને એક બીજું ઉદાહરણ આપેલું છે, બીજું એક્ઝામ્પલ આપેલું છે, તે જોઈએ. ગોપાલ returned to the village the next day. નેક્સ્ટ ડે નીચે આપણને અંડરલાઈન આપેલી છે. એનો મતલબ એમ કે આપણે પ્રશ્ન એવી રીતે બનાવીશું કે આન્સરમાં આપણને નેક્સ્ટ ડે મળે. તો બાળકો, સમય માટે જ્યારે પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. તો એ જ પ્રમાણે અહીંયા પ્રશ્ન આપેલો છે કે વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ. બાળકો, ડીડ લખ્યું હોય ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું રહે છે. તો એ જ રીતે આપણને નીચે બે વાક્યો આપ્યા છે. તો જોઈએ એમાંનું પહેલું વાક્ય. ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. તો બાળકો, આ સમય માટે પ્રશ્ન બનાવવાનો છે એટલે ઇન ધ મોર્નિંગ દૂર થઈ જશે, જે આપણે જોઈએ જ છીએ પ્રશ્ન વાક્યમાં ઇન ધ મોર્નિંગ લખ્યું નથી. એનો મતલબ એમ કે સમય માટે બનાવવાનો છે, માટે ખાલી જગ્યામાં આપણે વેન લખીશું. વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ. ત્યારબાદ આપણું બીજા નંબરનું વાક્ય છે, ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ એ સમય સૂચવે છે. તો બાળકો, એ સમય સૂચવતો શબ્દ આપણે દૂર કરીએ તો પ્રશ્ન બનશે વેનથી. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન. ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય, માટે મેટનું મૂળ રૂપ થાય મીટ. MEET. તો ખાલી જગ્યામાં લખીશું મીટ ગોપાલ. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ. પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ રીતે બાળકો, નીચે આપણને એક વાક્ય આપ્યું છે, ગોપાલ પુટ જલેબીસ ઇન અ ડિશ. ઇન અ ડિશ આ એક જગ્યા છે, સ્થળ. અને જ્યારે સ્થળ માટે પ્રશ્ન બનાવવાનો હોય તો વેરથી બને. WHERE વેરથી બને. બાળકો, આ એક્ઝામ્પલનો જવાબ લખેલો નથી. જવાબ આવશે વેર ડીડ ગોપાલ પુટ
jalebies? Where did Gopal put jalebies? આપણું પહેલા નંબરનું વાક્ય છે ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. તો માઉન્ટેન્સના નીચે આપણને લીટી આપી છે, તો એનો મતલબ એ છે કે આપણે શબ્દ દૂર કરવાનો છે. અને બાળકો તે જગ્યા છે એટલા માટે પ્રશ્ન બનશે વેરથી. વેર ડીડ ગોપાલ ગો? વેર ડીડ ગોપાલ ગો? ત્યારબાદ બીજા નંબરનું વાક્ય ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. આ સાદા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવા માટે વેર ડીડ ધ યંગ મેન, બાળકો હિડ HID, હિડ એ ભૂતકાળનું રૂપ છે, તેનું મૂળ રૂપ થાય HIDE, હાઇડ. તો આપણે અહીંયા મૂળ રૂપ લખવાનું છે, તો લખીશું હાઇડ. વેર ડીડ ધ યંગ મેન હાઇડ. તો હું તમને થોડો સમય આપું છું, તમારે જો લખવાનું બાકી હોય તો તમે લોકો લખી શકો છો. બાળકો તમારી નોટ ડાઉન થઈ ગયું હશે. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 6. જૂથમાં બેસો, વાર્તાના આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો અને વર્ગમાં ભજવો. તો બાળકો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની છે. અહીંયા આપણે જે વાર્તા જોઈ ગયા ગોપાલને લગતી પાઠની વાર્તા, તે વાર્તાના અધૂરા સંવાદ તમારે પૂરા કરવાના છે, જે તમારે પાઠ વાંચીને પૂરા કરવાના રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 7, જેમાં તમને પ્રોજેક્ટ વર્ક કરવાનું કહ્યું છે. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 5, 5ના જૂથમાં કામ કરો. કલેક્ટ 6 to 8 પિક્ચર્સ ઓફ ડિફરન્ટ ઇન્સેક્ટ ફ્રોમ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એટસેટ્રા. કે જુદા જુદા 10 જીવજંતુઓના ચિત્ર વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર, બરાબર, સમાચારપત્ર, મેગેઝિનમાં કે બાલસૃષ્ટિ વગેરેમાંથી મેળવો. ટેક અ ચાર્ટ શીટ એન્ડ સ્ટેક ધેમ ઓન ઇટ. એક ચાર્ટ લો અને તે ચિત્રોને ચાર્ટ પર ચોંટાડો. ડિસ્પ્લે ધેમ ઇન ધ ક્લાસરૂમ. ત્યારબાદ તેને વર્ગખંડમાં પ્રદર્શિત કરો. જૂથમાં કામ કરતાં કરતાં નીચેના પ્રશ્નોના જવાબ મેળવતા જાઓ. તો બાળકો તમારા પ્રોજેક્ટ વર્કમાં તમે જ્યારે કામ કરો ત્યારે તમારે આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે કે વેર ડીડ યુ ગેટ ધીસ પિક્ચર ફ્રોમ. બીજું છે હાઉ મેની પિક્ચર્સ ડીડ યુ ગેટ, કે તમે કેટલા ચિત્રો મેળવ્યા. વિચ ઇન્સેક્ટ હેવ યુ ગોટ. વેન ડીડ યુ કલેક્ટ ધ પિક્ચર્સ. Who helped you to collect the
pictures. ત્યારબાદ બાળકો અહીંયા રિડલ્સ આપી છે. પહેલા નંબરની છે, વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ. બાળકો ઉખાણા જેવું છે કે વોટ ઇઝ એટ ધ એન્ડ ઓફ એવરીથિંગ. તો એવરીથિંગના એન્ડમાં આપ્યો છે જી. ત્યારબાદ બીજા નંબરનું છે, આઈ હેવ લેગ્સ બટ આઈ કાન્ટ વોક. આઈ હેવ આર્મ્સ બટ આઈ કાન્ટ રાઇટ. હુ એમ આઈ. બાળકો પગ છે પણ ચાલી શકતું નથી, હાથ છે પણ લખી શકતા નથી, તો એ કોણ છે? તો બાળકો આનો આન્સર આવશે ચેર, ખુરશી. નીચે હેલ્પલાઇન આપી છે જે આપણે એક્ટિવિટી ફર્સ્ટ એમાં જોઈ ગયા હતા. તો બાળકો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે.